વાત કરીશું રાજકોટની। રાજકોટ શહેરમાં એક ચાના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિ દ્વારા ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર સાથે મળીને ઇન્સ્યોરન્સ કંપનીને 40 લાખ રૂપિયાનો ચૂનો લગાવવાનો પ્રયત્ન કરાયો હતો। જો કે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ ઓડિટ કરનારી એજન્સી દ્વારા ઇન્સ્યોરન્સ પોલિસી હોલ્ડર તેમજ ડોક્ટર સહિતનાની કામગીરી તપાસ દરમિયાન બેનકાબ કરી હોવાનું સામે આવ્યું છે, જેના કારણે ગાંધીગ્રામ પોલીસ દ્વારા હાલ ડોક્ટર અને પોલિસી હોલ્ડર સહિત કુલ 5 જેટલા વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ઇન્સ્યોરન્સ ક્લેમ ખોટી રીતે મેળવવા માટે થઈ અને ખોટા દસ્તાવેજો બનાવી એનો સાચા તરીકે ઉપયોગ કરી અને એક કાવતરું ઘડી અને ઇન્સ્યોરન્સ ક્લેમની ફાઇલ મૂકેલી હતી અને આ અંગેની ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। આ ગુનામાં અત્યાર સુધીમાં કુલ 5 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે, જેમાં જે ઇન્સ્યોરન્સ ક્લેમ કરનાર વ્યક્તિ મયુર છુછાર એમણે 40 લાખનો ક્લેમ કરેલો હતો। બીજા છે ડોક્ટર અંકિત કાથરાણી કે જે મયુરના ફિઝિયોથેરાપિસ્ટ તરીકેની ઓળખ આપેલી હતી અને મયુર સાથે મળી અને જ્યારે ઇન્સ્યોરન્સ એનો ક્લેમ પાસ થાય તો એ 40 લાખમાંથી 10 લાખ અંકિતે લેવાના હતા, એ રીતેની વાત નક્કી કરી અને અંકિતે મદદ કરેલી હતી। સાથે અંકિતે અન્ય આરોપીઓની મદદથી ખોટા MRI રિપોર્ટ પણ બનાવડાવ્યા છે અને હોસ્પિટલની ખોટી ફાઇલ અને હોસ્પિટલના ખોટા સર્ટિફિકેટ પણ બનાવડાવેલા છે। ત્રીજા આરોપી છે ભાવિક પરેશ માકડ કે જે સમર્પણ હોસ્પિટલમાં નોકરી કરે છે અને એણે જે સમર્પણ હોસ્પિટલની ખોટી ફાઇલ છે એ બનાવવા માટેની મદદ। તો પાલનપુર